નીમા બેન વાણી પાટણ. શુદ્ધાત્મા કેવી રીતે જોવાય? ક્યાં છે? છે કે નીમાબેન? હા, એ કે છે શુદ્ધાત્મા કેવી રીતે જોવાય? સામા માણસમાં ભગવાનનું સ્વરૂપ જોવાનું મૂર્ત રૂપે અથવા દાવા રૂપે આકૃતિ શું લખ્યું છે? દીવા રૂપે શુદ્ધાત્મા જોવાય? તુરત શુદ્ધાત્મા કેમ નથી દેખાતા? પાછળથી ખબર પડે છે. બહુ સારું કહેવાય પાછળથી ખબર પડે તો. ભાગ્યશાળી એટલું પાછળથી. એટલે કેટલા 2-3 દિવસમાં ખબર પડે કે 2-3 મિનિટમાં, 2-3 કલાકમાં? કેટલા કલાકમાં? 5 મિનિટ પહેલા. તો બહુ સારું કહેવાય બેન. આપણે ધનભાગ કહેવાય. પણ તુરત જ જોઈએ એટલે તુરત જ. તુરત ના ચાલે બેન. કચરો કેટલો ભરેલો, એમાં 2-5 મિનિટ પછી જડે તો બહુ સારું કહેવાય. બહુ આશા શું, આપણે મોટી મોટી આશા નહીં રાખવાની, થોડી થોડી રાખીને ચાલો ને, બહુ થઈ ગયું. એટલે શુદ્ધાત્મા કયા સ્વરૂપે જોવાના? હવે એ જુદી વસ્તુ છે. પણ નીમા જુદી દેખાય તમને? હું શુદ્ધાત્મા છું, નીમા જુદા છે. હા, તો એવું સામાનું સમજી લો કે ચંદુ જુદા અને તમે શુદ્ધાત્મા જુદા. એ ટૂંકી રીતે સમજો. બાકી નહીં તો હમણાં ખ્યાલ રાખો કે ભાઈ પેકિંગ હાલતું ચાલતું છે માટે અહીં ભગવાન બેઠા. જેમ રિક્ષા દોડતી હોય તો આપણે ના સમજે ડ્રાઈવર હોવો જ જોઈએ અંદર. પેસેન્જર હોય કે ના હોય, પણ હોય ખરો અંદર ડ્રાઈવર. અહીં ભગવાન બેઠા છે, સમજી જવાનું. સમજાય ને? ઘણું દૂરથી દેખાય નહીં. આપણે 12મી માળે ઊભા હોઈએ અને પેલી રિક્ષાઓ દોડતી હોય તો આપણને ખબર ના પડે કોઈ બેઠું છે કે નહીં. તો આપણે સમજી જઈએ કે અંદર હોય જ. અને ડેડ બોડી હોય એટલે આમ ઠાઠડીમાં આમ જ ને ભાઈ જતા રહ્યા ભગવાન. ભાઈએ જતા રહ્યા ને ભગવાને જતા રહ્યા. દીપકભાઈ, કોઈ આપણી પર ઈર્ષ્યા કરતું હોય તો એના માટે આપણે શું કરવાનું? આશીર્વાદ આપવાના. એ ભગવાન તારું ભલું કરે. મારા કપડાં, આપણા ગંદા મેલા ફેંકી દેવા જે કપડાં, એના ચોખ્ખા સાબુથી, ચોખ્ખા પાણીથી, મહેનતથી ધોઈ આપે તો આપણે શું કરવું? એનો ઉપકાર માનવો જોઈએ કે ના માનવો જોઈએ? કે વળવું છે? મારા કપડાં તમે સાફ કરો છો, મારા કપડાં મૂકી દો, હું સાફ કરીશ, એવું કચકચ કરીએ? મનમાં થઈ જાય દીપકભાઈ. ખુશી ના થાય? આપણા મેલા ઘેલા ગંધાતા કપડાં, તમે આ 15 દાડા સુધી કપડાં ધોયા જ ના હોય જુદા જુદા બધા રોજના, પછી કોઈ બેન કહે છે હું બધું ધોઈ આપીશ બેન તમારું, તો આપણે ખુશ થાય કે હા 15 દાડા હું થાયકી પાયકી તું મારું સાફ કરી, સારું ચાલો. તો નિંદા એટલે આપણા કપડાં એના સાબુ એના પાણીથી એની મહેનતથી ધોઈ આપે છે. શું કામ દુઃખી થાવ છો? નિંદા તમારી કરે કે નિમાની કરે? 5 આજ્ઞા પડાય. પણ નિમા બેનની નિંદા કરે કે તમારી કરે? નિમાની નિંદા. તો તમારે શું લેવા દેવા? નિમાન કહેવાય તું દાઈ થા, તારો કચરો જો તારામાં કેવા ગંદવાડા છે કે લોકો બધા જાહેર કરે છે. ચોખ્ખી થઈ જા. જેટલા ચોખ્ખા થઈશું ને લોકો અક્ષર બોલવાનું બંધ કરી દેશે. સમજી જજો. આજના ચોપડાનું નથી તો પાછલા ચોપડાનો ગંદવાડો તો છે જ. માટે આપણા ચોપડા ચોખ્ખા કરો. આપણે ચોખ્ખા થઈશું, જગત નામ નહીં દે આપણું. સમજાય છે ને? 5 આજ્ઞા પડાય એવી આશીર્વાદ આપો. હા, આશીર્વાદ છે. પડા. જય સચ્ચિદાનંદ. શ્રીમદ રાજચંદ્ર જ્યાં કહે છે ને કે આત્મસિદ્ધિમાં કે ભાઈ આત્મા તે તો આપે આપ્યો, હવે આત્માથી સૌહીન શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. કે મને જે આત્મા હવે દુનિયામાં આત્માને તોલે કોઈ વસ્તુ ના આવી શકે એવી આપે કૃપા કરીને મને આપ્યું. હવે શું બીજું? મન વચન કાયા તમારા દાદાનો ધ્યેય છે જગત કલ્યાણ, એની માટે વપરાવો. એ જ ભાવના. અને એમાં એની બિગિનિંગ ક્યાંથી? કોઈને દુઃખ આપવાના બંધ કરી દો, કોઈના દોષ જોવાના બંધ કરો, ત્યાંથી બિગિનિંગ થશે. દુઃખ તો આપતા અટક્યા, સુખ આપી શકો, પછી આત્મકલ્યાણ થાય એટલે કાયમની શાંતિ થઈ ગઈ. બસ આ દુઃખ આપવાનું બંધ થયું ત્યારથી આપણું જગત કલ્યાણનું કામ શરૂ થઈ ગયું. રામજીભાઈ પટેલ ક્યાં છે? એ કહે છે વિનય અને પરમ વિનયમાં શો ફરક છે? વિનય આ સંસારમાં ધર્મમાં વિનય હોય, અધ્યાત્મમાં પરમ વિનય છે. ધર્મમાં એનો વિનય રાખવાનો હોય કે ઊંચા વ્યાસાને બેસાડી એમના આગળ પોતે નાના થઈને રહે, ગ્રહણ કરવાની ભાવના સાથે. જ્યારે એ જ ભાવના એ જ્ઞાની પાસે પરમ વિનય, તો ત્યાં સંસારમાં ધર્મમાં અશુભ છોડાવીને શુભ મળવાનું છે, અહીં પાપ પુણ્ય બેવથી છોડાવીને આત્મજ્ઞાન મળવાનું છે. એટલે અહીં પરમ વિનય માગે છે. પરમ વિનયમાં અહંકાર લઘુત્તમ ભાવમાં લઈ જવાનું.
એટલે અહંકારની માન્યતા કે હું નાનો છું, સૌથી નાનો છું, બધાથી નાનો છું, એ માન્યતા જ રાખવાની છે. એમાં કે બીજું કંઈ હોતું નથી. લઘુ થવાની ભાવના, દાસાનો દાસ કે છે તો થોડું નાનું છે, એનાથી પણ નાના લઘુત્તમ થવાની ભાવના, તે આપણે સાથે પરમ વિનય રાખવા માગીએ છીએ. સમજાયું ને? પરમ વિનયમાં પછી અભેદતા છે, પછી ત્યાં જુદાઈ નથી. દાદા એ જ મારો આત્મા અને મારું સર્વસ્વ. જ્ઞાની પુરુષ, સંતો અને મહારાજ સાથે લોકો ખાસ કરીને વિનયથી રહે છે. પણ આજે ઘરોમાં, સંસારમાં 50% પતિ પત્ની વચ્ચે, મા બાપ છોકરા વચ્ચે સાથે વધારે ઝઘડા થતા હોય છે. તેનું શું કારણ? સભ્યતા ની ઉણપ પડે છે. કેમ પડે છે? એ કેવું છે કે આમાં પતિ પત્ની કે મા બાપ છોકરા વચ્ચે એ રાગદ્વેષના હિસાબવાળા ભેગા થયા છે. એ ગયા ભાવના હિસાબ તે અત્યારે રાગદ્વેષ પાછા સામ સામે દુઃખ આપે અથવા મોહથી સુખ આપે, એ હિસાબવાળું છે. એટલે નજીકની વ્યક્તિઓમાં આ અથડામણ થવાનું કારણ પોતાના પૂર્વના હિસાબો બધા છે. હવે એવી સમજણ જો એને મળે તો નવો ગૂંચ બંધ થતી જાય અને ધીમે ધીમે જૂની ઉકલતો જાય, તો જ એને શાંતિ વળી શકે. બાકી નહીં તો નહીં. આ પતંગનો દોરો આપણે પતંગ કપાય એટલે પછી આમાં ભેગો કરીએ ને, પછી એકદમ ઉચકીએ તો શું થાય? ગૂંચો વધે કે ઓછી થાય? વધી જાય. એને કેવો ધીમે ધીમે ધીરજથી ખોલવી પડે. એક એક દોરો, છેલ્લો દોરો હોય ત્યાંથી પકડીને પછી ફિરકીમાં લપેટતો થાય ને ધીમે ધીમે આમાં ઉકેલતો ઉકેલતો બધો દોરો ઉકલે. આપણે ઉતાવળ કરીએ એટલે ગુચાયો, પછી ગુચાય પછી આમ ખેંચો એટલે વધારે ગાંઠ પડે, આમ ખેંચો એટલે ગાંઠ પડે. એવું બહુ ગાંઠ વધી છે, ઘટી જ નથી. હવે આ ગુચાયેલામાંથી ચોખ્ખું કરવું એટલે કેટલી હાલત ખરાબ થાય. હવે અક્રમ વિજ્ઞાન છે એટલે પહેલાં તમને શુદ્ધાત્મા બનાવે છે. ધીમે ધીમે ઉકેલજો. કોઈને દોષિત ના જોશો, કોઈને દુઃખ ના આપશો. કોઈ દુઃખ આપે તો જમા કરજો. એમ કરતાં 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 ધીમે ધીમે આપણો દોરો ઉકલતો જાય છે. નહીં તો આ બહાર તો મુશ્કેલી બધી. સમજણ માટે કેટલા બધા લોકો ઉપાયો ગોઠવવા જાય છે. પછી ભોગવટા આવે ને પછી કે દારૂ પીવા જાય ક્લબોમાં ને કંઈક રખડવા જતા રહે બગીચામાં, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, બીજાથી સુખ મળ્યું એની સાથે જોઈન્ટ થઈ જાય. એટલે આ શું કરે પણ બિચારા? કારણ ભોગવટા એને કશાયો દુઃખ આપે છે અને કશાયોનો ઉકેલ જ્ઞાન વગર છે નહીં. બીજા જેટલા ઉપાય કરવા જશે એનાથી વિફરશે, બગડશે વધારે. આપ શક્તિ આપો જેથી આ બધા પ્રશ્નો ઉકેલી શકાય. બસ આપણે એ જ આ ટીવીમાં 4 વખત 5 વખત આવે છે. લાખો મહાત્માઓ આજે એક જ ભાવના કરે છે, જગતના દુઃખો મટે, અત્યાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, બધું આ આતંકવાદ બધું જાય દુનિયામાંથી, જગતમાં શાંતિ થાય. દાદા કહે છે ને જગતના લોકો બધા મોક્ષને નહીં પામી શકે પણ પરમ શાંતિ તો પામે, અને કેટલાક લોકો મોક્ષને પામે. બસ એ જ ભાવના આપણે ભાવીએ છીએ એટલે આવશે ફળ બધું સારું. આશીર્વાદ આપો ને. એટલે આપણે જેને જેને ઝઘડા હોય, ખીટપીટો થતી હોય ને, બધાને કહે નહીં પેલા બિચારે ભાઈ આમ કેટલાકને કેટલા બધા જબરજસ્ત પગ દુખાવા થતા હોય, ખુરશીમાંથી ઉઠાય નહીં, બેસાય નહીં, તો આપણે કેવી દયા આવે, ભાઈ જાને ત્યાં સરસ દવા મળશે, એક જ પડીકું લેવાનું બસ, પછી આખી જિંદગી તારો દુખાવો નહીં થાય, ગેરંટી? તો કે હા ગેરંટી. અરે મને 17 વર્ષ પહેલાં દુખતું હતું, આજે એક દિવસ દુખતું નથી કહેશે. તો પછી આપણે એવા દોડાવીએ છીએ કે નહીં? તો એક દર્દ માટે આટલી, એક અવતારના સુધારા માટે આટલી દોડધામ કરાવીએ છીએ. તો આપણે આ અનંત અવતારનું મરણ ટળે એની દોડધામ કરાવીએ લોકોને કે આવો એક વખત તો આવો, અહીં આવશે એટલે ખાતરીથી એનું બધું દુઃખ મટી જવાનું છે. આશીર્વાદ આપો. હા આશીર્વાદ છે. મગન ધોણિયા ઘોણિયા રાજકોટ. મગનભાઈ કે છે પરિગ્રહ, નિશ્ચય આત્મા, નિશ્ચય દ્રષ્ટિ, સમ્યક દર્શન, આત્મદ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દર્શન, મિથ્યા દર્શન વગેરે શબ્દોની વ્યાખ્યા ટૂંકમાં આપવા વિનંતી. પરિગ્રહ એટલે શું છે? લોકો શું કે છે આ ઘર પરિગ્રહ, છોકરા પરિગ્રહ, બૈરી પરિગ્રહ, પૈસો પરિગ્રહ. પણ દાદા કે છે કે ના, તમે માનો હું મગનભાઈ છું તો મગનભાઈને સંસાર વળગેલો છે, તમે માનો હું મગનભાઈ છું તો પરિગ્રહ તમને વળગ્યો કહેવાશે. તમે કહો કે હું શુદ્ધ આત્મા છું તો પરિગ્રહના દરિયામાં તમે અપરિગ્રહી થઈ ગયા. તમે ક્યાં છો તમારી દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. સમજાયું? તમે માનો કે હું શુદ્ધાત્મા છું તો પછી મગનભાઈની વસ્તુ તમારી રહી જ નહીં ને. મગનભાઈ પારકા, અને મગનભાઈની વાય, મગનભાઈના છોકરા, મગનભાઈનું ઘર
તમારી માટે પરિગ્રહ રહ્યો નહીં. તમે હું મગનભાઈ કહો તો પછી મારી વાઈફ તો થઈ ગયા પરિગ્રહ. જ્યાં જ્યાં મારું લગાડો છો બધું પરિગ્રહ થઈ જશે. સમજાયું ને? હા કે ના? હા 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 કહો તો પછી એમ ખબર પડે કે ભાઈ અહીંથી જ્ઞાન પહોંચ્યું તમારી મહી. હા બરાબર. નિશ્ચય આત્મા એટલે મૂળ આત્મા, જે નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્રમાં જતા સુધી એક ધારગો ચોખ્ખો દ્રવ્ય ગુણ પર્યાયથી શુદ્ધ જ રહ્યો છે. એ નિશ્ચય આત્મા. નિશ્ચય દ્રષ્ટિ એ કોને હોય છે? વ્યવહાર આત્માને. કારણ વ્યવહાર આત્મા બગડેલો છે, એણે ચોખ્ખું થવું છે. તો વ્યવહાર આત્માને દ્રષ્ટિ બદલાય છે કે હું અત્યાર સુધી મગનભાઈ મારું સ્વરૂપ માનતો હતો, એ ભ્રાંતિ નીકળી. એ નિશ્ચય આત્મા એ મારું સ્વરૂપ છે, એ નિશ્ચય આત્મા મારું સ્વરૂપ છે એવું ભાન થવું, એને નિશ્ચય દ્રષ્ટિ કહેવાય છે. સમ્યક દર્શન એ નિશ્ચય દ્રષ્ટિ હોય એને સમ્યક દર્શન કહેવાય. વિનાશીને મિથ્યા દર્શન કહેવાય. વિનાશીમાં હું પણ, રિલેટિવમાં હું પણ માનવું એ મિથ્યા દર્શન છે. અવિનાશીમાં હું પણ મનાવવું અથવા તો શ્રદ્ધા બેસવી ત્યારથી સમ્યક દર્શન શરૂ થાય છે. અને એને જ આત્મદ્રષ્ટિ કહેવાય છે. સમજાઈ ગયું ને? પતી ગયા બધા શબ્દો. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એ બે જ છે. દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા દર્શન એ બધું નજીકના શબ્દો છે. આ તો શું જુદી જુદી વાત નીકળે ને ત્યારે જુદા જુદા શબ્દો વપરાય. પણ મિથ્યા શબ્દ વિનાશીને લાગુ પડે, સમજી જવાનું. વિનાશીમાં હું પણ એ મિથ્યા દર્શન છે, મિથ્યા દ્રષ્ટિ છે. અવિનાશીમાં હું પણ એ સમ્યક દર્શન છે, સમ્યક દ્રષ્ટિ. પછી એમાંથી બધા નીચે નીચે ઉતરતા ઘણા અર્થ થાય કે સંસારમાં રાગ દ્વેષ કરે તો મિથ્યા દર્શન કહેવાય, સંભાવે નિકાલ કરે તો સમ્યક દર્શન કહેવાય. એવું બધું તત્વજ્ઞાન જેવું છે. હે? તત્વજ્ઞાન. હા, તત્વજ્ઞાન. તત્વજ્ઞાન શબ્દ જુદો, તત્વ દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિ એટલે દર્શન, પછી જ્ઞાન અને પછી ચારિત્ર. ત્રણ છે. તત્વ દ્રષ્ટિ, તત્વ જ્ઞાન, તત્વ ચારિત્ર. તો આપણા દર્શન એટલે દર્શનથી દ્રષ્ટિ હોય ને એને દર્શન કહેવાય છે. કે હું આત્મા છું એ દર્શન થયું કહેવાય, એને પ્રતીતિ કહેવાય, દ્રષ્ટિ થઈ કહેવાય. હવે જેમ જેમ જાગૃતિ ગોઠવશો એને લક્ષ બેઠું કહેવાય. અને પછી અનુભવ થાય એટલે જ્ઞાન થયું કહેવાય. અને જ્ઞાન અને દર્શન ભેગું થાય એટલે ચારિત્ર એટલે વર્તે પછી એને. સમજાયું ને? જય સચિદાન. શું નામ છે બેન તમારું? સ્મિતાબેન શાહ. હા, આપ આત્મજ્ઞાની છો. મારે સમ્યક દર્શન માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હશે જ. સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે શો અનુભવ થાય? આ માટે શું પુરુષાર્થ કરવો? જૈન ધર્મના એક શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યક દર્શન તે જગન્ય છે, શ્રાવકપણું તે મધ્યમ છે, ચારિત્ર તે મહત્તમ છે. આ અંગેનો ઉઘાડ કરવાની જરૂર જણાય છે. શ્રાવકપણું? હા. હવે તમારું શું પૂછવું છે કે સમ્યક દર્શનમાં તમે કાલે લીધું જ્ઞાન? તમે હા. પહેલા લીધું, કાલે લીધું? કાલે લીધું. કાલે લીધું. તમને સમજાયું સ્મિતાબેન જુદા છે, હું શુદ્ધાત્મા છું? દાદાની બે આજ્ઞાનો બરોબર ખ્યાલ છે. અને રાત્રે પછી ધ્યાન કરીને સુઈ ગયા હતા હું શુદ્ધા? સવારે હું શુદ્ધાત્મા છું, જાગૃતિ આવી? હા, એ તો સતત કરું છું. બહુ સરસ. એ તમને સમ્યક દર્શન થઈ ગયું કહેવાય. તમારા હાથમાં જે હીરો છે ને એ સમ્યક દર્શન નામનો કહેવાય છે. તમને ખબર ના હોય તો જાણી લેજો. આ દુનિયા આખી પાસે નથી પહોંચ્યું, એ તમને પ્રગટ થઈ ગયું. કોઈને કહેવા ના જશો. હા, પણ આપનો અનુભવ આ બાબતમાં જાણવાની જરૂર. બસ તમને જે થયું ને મને એવું જ થયેલું કે આ દીપક જુદો છે ને હું શુદ્ધ આત્મા છું. પછી ધીમે ધીમે વધતું ગયું, સમ્યક જ્ઞાન થતું જાય, પછી સમ્યક ચારિત્ર આવતું જાય. સમજાય ને? પણ આમાં નીચે એક શાસ્ત્રમાં લખ્યું છે એ શાસ્ત્રની વાત પછી લઈ, પેલા આ સમજી ગયા? હા, સમજી ગઈ. એ માટે પુરુષાર્થ શું કરવો સમ્યક દર્શન થવા માટે? તો એક પ્રત્યક્ષ જ્ઞાનીના શરણે જવું અને આત્મા સંબંધી કાંઈ જાણતો નથી, મારે આત્મા પ્રાપ્ત કરવો છે, મને કૃપા કરો, અને પરમ વિનયથી એમના જોડે રહેવું. એટલે પછી એમની કૃપાથી આપણને સમ્યક દર્શન થઈ જ જશે, ગેરંટી. બરાબર છે. એટલે પુરુષાર્થમાં છે ને કશું ચોપડા વાંચવાની જરૂર નથી. ના, ભેદ જ્ઞાનની જરૂર ખરી. હા, પણ પ્રત્યક્ષ પાસે ભેદ જ્ઞાન થશે. ચોપડાથી કોઈ દાડો ભેદ જ્ઞાન થયું નથી કોઈને. પ્રત્યક્ષથી જ. હા, એટલે પ્રત્યક્ષ જીવતા જાગતા કાનપટ્ટી ચાલે એવા એની પાસે જવું પડશે. બરાબર છે. એટલે આપણે હવે સમજવાનું શું? સમ્યક દર્શન આપણને સમ્યક દર્શનથી, આ તો હવે આપણે કે તમે હજુ કહે ને કે નવા છે, પણ સમ્યક દર્શનથી ઘણું આગળનું મળ્યું છે આપણને આ અક્રમ વિજ્ઞાન દ્વારા. ટૂંકમાં દાદાની બે આજ્ઞામાં રહી
બે નહીં 5. હા, તમે આવું શોર્ટકટ ના કરશો. એકલો લાડવો ખાય માદો પડી જાય માણસ. ચટણી જોઈએ, પાપડ જોઈએ, દાળ ભાત જોઈએ, થોડોક છાસ બાસ જોઈએ તો ઠીક લાગે. ના પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પહેલી 2 આજ્ઞા એ વધારે જરૂરી કે 5 ત્રીજી વધારે જરૂરી, ચોથી વધારે જરૂરી, પહેલી બીજી વધારે જરૂરી, પાંચમી વધારે જરૂરી, ટૂંકમાં 5 5 જરૂરી. પણ કરતા જો તમે સમજો ને તો એક આજ્ઞામાં 5 આવી જશે. જો કહું તમને, શું નામ તમારું કહ્યું? સ્મિતાબેન શાહ. સ્મિતાબેન. બેન શું કામ લગાડો તમે? ચાલો લગાડો, વાંધો નહીં. તમારું છે, તમારે વાપરવાનું છે, છૂટ છે. પણ હવે આ સ્મિતાબેન જુદા ને તમે શુદ્ધાત્મા. હવે સ્મિતાબેન રિલેટિવ છે, રિયલમાં શુદ્ધાત્મા છો. પહેલી 2 આજ્ઞા આવી. અને સ્મિતાબેન જે કરે ને એને તમે કરતા નથી, વ્યવસ્થિત કરતા છે. એ વ્યવસ્થિત કરતા વગર રિલેટિવ જુદું નહીં પડે. અથવા રિલેટિવ જુદું પાડશો તો વ્યવસ્થિત રાખવું પડશે. અને રિલેટિવ પોતે જ ફાઇલ સ્વરૂપે છે. અને વ્યવસ્થિત રાખીશું એટલે કરતા પણ બિલકુલ ઓછું. તો જ બિલકુલ ઓછું નહીં, ખલાસ થયા પછી જ વ્યવસ્થિત. જતું નહીં, તમારું કાઢી આપ્યું માટે તમે વ્યવસ્થિત કરતા જ્ઞાન આપ્યું છે. બરાબર. હવે સ્મિતાબેનને થોડું કરતા પણ હશે તો એને કામ તું પ્રયત્ન પોઝિટિવ કર, બન્યા પછી વ્યવસ્થિત કહેજે. બરાબર. સમજાયું ને? હિતેશ સોલંકી. બુદ્ધિપૂર્વકનું જ્ઞાન અને જુદાપણું સાથે હોઈ શકે ખરું? હોઈ શકે ને? કારણ શું, બુદ્ધિ છે ને એનો બખેડા કર્યા કરશે. જુદું હોય ખરું, પણ આપણે પછી સમજવાની જરૂર છે કે આ હિતેશને ઊંધું ચાલ્યું કે છતું ચાલ્યું. સમજાય છે ને? એ ઊંધું હશે ને, બુદ્ધિપૂર્વકનું હશે તો થોડા ભોગવટા ખૂણામાં ચાલુ જ હશે, નિરાકુરતા નહીં આવવા દે. ના, એટલે હું કહેવા શું દીપક એમ નથી કહેતો. હું શું કહું છું કે જો જુદાપણું હોય તો બુદ્ધિ અંદર કામ કરી રહી છે એવું કરી શકે ને. એવું હા, બુદ્ધિ પેલા હિતેશમાં છે જ. એ તો સામાન્ય જ દોષ બતાડશે. નથી આ બહેનો કહે છે ને પ્રતિક્રમણ બહુ કરું છું, પણ તોય સામો દોષિત તો દેખાય છે. પ્રતિક્રમણ કરું છે આ બાજુનું કામ છે, આ દોષો દેખાડે છે પેલી બુદ્ધિનું કામ. બે હાથે ચાલે છે. થઈ શકે, બધું થઈ શકે. અને બીજું કે જો બુદ્ધિનો એક માર્ગ હોય અને એક માર્ગ જ્ઞાનનો માર્ગ હોય, તો બુદ્ધિ માર્ગ પર 20 માઇલ જેટલું ચાલ્યા હોય પછી સીધું જ્ઞાન માર્ગ પર 20 માઇલ સુધી અવાય કે પછી સીધું 0 થી ચાલુ કરવું પડે? નહીં, આ જ્ઞાન પર તો 100 પર મૂકે સીધું કૃપાથી. 20 મિનિટ ચાલવા બાલવાનું રહ્યું જ નહીં. નહીં, 5 આજ્ઞાની વાત, હા, 5 આજ્ઞા જો નહીં. બુદ્ધિપૂર્વક પકડી હોય એ કેવું છે એ તમને આમાં શું છે કે આ બુદ્ધિ કેવી સમ્યક બુદ્ધિ થતી જાય છે આપણી. એટલે દાદાનો ભોગવે તેને ભૂલ, બન્યું તે ન્યાય, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, એ સમ્યક બુદ્ધિ પકડીને. એટલે સમ્યક બુદ્ધિ અને પ્રજ્ઞા બંને મોક્ષ માટે હિતકારી જ છે. એટલે આપણે કદાચ બુદ્ધિપૂર્વક પકડાઈ ગયું કહીએ છીએ ને, પણ ધીમે ધીમે સમ્યક બુદ્ધિ થતી જાય છે, વિપરીતપણું છૂટતું જાય છે, સમ્યકપણું ઉત્પન્ન થતું જાય છે. એટલે બહુ મોટો લોસ નથી થવાનો, પણ એ સમ્યક બુદ્ધિને આપણે ઓળખો કે ભાઈ સારું થવા ના કીધું, મને દુઃખ ના થાય એટલે હું જ્ઞાન ગોઠવું છું, એ બુદ્ધિ જ છે. પણ હજુ એક સ્ટેપ સારું છે કે એટેક તો નથી કરતા, ને તો વિપરીત બુદ્ધિ એટેક કરાવે. હવે સમ્યક બુદ્ધિ એટેક નથી કરતા, પણ મારે દુઃખ નથી જોઈતું. એટલે જ્ઞાનના હથિયાર દુઃખ મટાડવા માટે વાપરે, એટલે બુદ્ધિપૂર્વક ગોઠવાયું. પણ સમ્યક બુદ્ધિ નજીક આવ્યા, હજુ આગળ જવાની જરૂર છે કે આ જુદું રાખો. એટલે ધીમે ધીમે શું છે કે એ બુદ્ધિને બીજા શબ્દોમાં કહીએ, તમે કહો કે મારી પાસે બુદ્ધિ છે તો બુદ્ધિનું અજવાળું છે 1000 વોટનું, તો રહેવા દેજો. પણ એ બુદ્ધિનું વાપરવાનું કેવી રીતે સમજી લેજો. બુદ્ધિને લોકોના પ્રોબ્લેમના એટલે કે ને કે આ કામકાજના સોલ્યુશન માટે વાપરો, વ્યક્તિઓ માટે વાપરશો નહીં. તો આ બુદ્ધિનું અજવાળું બહુ કામ લાગશે. અત્યારે જો આ ત્યાં બધા કામો ચાલે છે ને તે બુદ્ધિ જ છે. એ કેવી રીતે એમાં હર્ટ છે, પણ બુદ્ધિથી પ્રોબ્લેમ ઊભો થાય તો સોલ્વ કરવા માટે કે આ વસ્તુ મંગાવો, આ વસ્તુ મંગાવો, આમ ફિટિંગ કરો, સોલ્વ કરો. કોણે ભૂલ કરી, ભૂલ કાઢવાની જરૂર નથી. બુદ્ધિ વ્યક્તિ માટે નહીં વાપરવાની, વસ્તુના પ્રોબ્લેમના સોલ્યુશન, કામકાજના સોલ્યુશન માટે વાપરો, તો પછી આ બુદ્ધિ હિતકારી થશે. ના, પણ બુદ્ધિ અને જ્ઞાન પેરેલલ ચાલે છે ને, છેક 99.99 થી બુદ્ધિ આગળ નથી જતી, તો ત્યાં પાછું લોચો થાય ને? નહીં, એટલે આપણે શું છે કે આપણે એ જુદા લોકો માટે વાત છે. આપણે સીધું જ્ઞાન મળ્યું, કૃપાનો માર્ગ છે ને, આપણે આ નીચે આધીનતા રાખીએ છીએ ને, એટલે આપણને એવો પ્રોબ્લેમ નહીં આવે કે આપણી બુદ્ધિથી આપણે પડી જઈશું. એ તો બુદ્ધિપૂર્વક જે ચાલતો હોય એની માટે કે 99 સુધી જઈશ ને તો એ બુદ્ધિ તને જ્ઞાનના 99 માઇલ સુધી પહોંચાડશે, 100મો નહીં થવા દે. આપણે તો બુદ્ધિથી બહાર નીકળી ગયા, બુદ્ધિ રહી હિતેશ પાસે, તમે શુદ્ધાત્મા થઈ ગયા. હવે દર્શનથી આપણે જઈએ છીએ. દર્શન એટલે શું જ હાર્ટથી આપણે આગળ વધીએ છીએ, હાર્ટ અને પ્રજ્ઞાથી. એટલે ધીમે ધીમે બુદ્ધિ છે ને એ વિરામ પામતી જશે અને હાર્ટ અને પ્રજ્ઞા ખુલ્લું થતું જશે.
તો આજે બુદ્ધિ ટેક ઓવર કરે છે એનું શું? એ ધીમે ધીમે નીકળશે. કારણ આપણને ભોગવટો આવે ને એટલે આપણે છોડી દેવાના કે આ રસ્તો સાચો નથી. આપણને નિરાકળ આનંદ ચાખ્યો છે આપણે. એટલે બુદ્ધિ ધીમે ધીમે આમાં કેવું છે કે જેમ જેમ પોતાના દોષ દેખાતા જશે ને તેમ તેમ અહંકાર નામનો દોષ ખલાસ થતો જશે. અને જેટલો અહંકાર ઓગળતો જશે ને એટલે બુદ્ધિ પાંગડી પડી જવાની પછી. એટલે આપણું આ વિજ્ઞાન જુદી જાતનું છે. બુદ્ધિ અહંકાર ઓગાળી નાખશે એક દાડો. એટલે આપણો લક્ષ્ય આમાં શું છે, આપણો પક્ષ અથવા તો આપણો નિશ્ચય રાખો કે મારે બુદ્ધિના પક્ષમાં રહેવું નથી, પ્રજ્ઞાના આધારે ચાલવું છે. બસ નક્કીપણું રાખશો ને એટલે પછી એવી દ્રષ્ટિ ઊભી થશે, એવી જાગૃતિ રહેશે, તમે પુરુષાર્થ એ તરફનો કરી શકશો. આજે તમને ખોચ્યું જ ને, આ બુદ્ધિપૂર્વકનું મારે જોઈતું નથી, ખોંચે જ છે ને અંદર. એ તારો પક્ષ બદલાઈ ગયો. એટલે ધીમે ધીમે તું આગળ વધીને, આપણે ઓળખતા નથી ત્યાં સુધી બુદ્ધિ જોર મારી જશે. ઓળખાણ પડશે એટલે પછી આપણે છૂટા પડી જઈશું. અને નક્કીપણું વધારે બુદ્ધિનું ઓળખવી હોય તો પેલી 10મી આપતવાણીમાં બુદ્ધિનું ચેપ્ટર સ્ટડી કરજો. આપણને ચડશે કે કેવી રીતે દાદાએ બુદ્ધિના ફોડ પાડ્યા છે. એની વીસીડી પણ બહાર પડી ગઈ છે. નિરૂમાએ સુંદર ફોડ પાડ્યા છે. દીપકભાઈ, હવે આ સેવાર્થીની વાત થઈ, પણ મારે સેવાર્થી અને દીપકભાઈ એટલે તમારું કોમ્યુનિકેશનની એક વાત કરવી છે. આપણે તો અમને ડ્યુટી તો અલગ હોય છે, પણ જે કન્ટિન્યુઅસ જોડાયેલ જ રહે છે સેવામાં, એવા એક ભાઈને મેં જેને કહ્યું હતું એક વખત કે ભાઈ દીપકભાઈ આવે છે દર્શન કરવા માટે જવાનું છે, તમારે આવવાનું. તો એ ભાઈ એટલા ખુમારીથી કહ્યું કે ગાંડા કે અમારે ના જવાનું હોય, દીપકભાઈ અમારી પાસે આવશે એમ કે. અને એ સમયે મેં જોયું કે એ જ સાંજે તમે એમની પાસે ગયા હતા. હા, એ લોકો માટે સ્પેશિયલ 8 દિવસ સત્સંગ રાખ્યો હતો. ના ના, પણ એ ભાઈ પર્ટિક્યુલર જે જગ્યા પર હતા એ જગ્યા પર તમે ગયા. મને પછી એ સમય નતમસ્તક થઈ જાવ એ સેવારથી આગળ રાખવું જ પડે ને. જય સચ્ચિદાનંદ. ના, પણ એ લોકોને બધાને સ્ટ્રિક્ટ વોર્નિંગ એ છે, વોર્નિંગ છે કે તમારે તમારા સેવામાં રહેવાનું. આ સત્સંગ 15 દાડા માટે ભૂલી જવાનું કે મારી માટે સત્સંગ છે, મારી માટે સેવા મુખ્ય છે. બહારના મહાત્માઓ આવે કે બહારની નવી પબ્લિક આવે, મારે સેવા જ આપવાની છે. અને તમારી માટે જરૂરિયાતનો સત્સંગ તમને ગમે ત્યારે મળી રહેશે. દાદાના આશીર્વાદથી તમારી ખૂટતી કડીઓ મળી રહેશે. અને એવું એડજસ્ટમેન્ટ કર્યું હોય કે દીપકભાઈ હોય એ સમયે એમની આસપાસ, મતલબ શું કે એ લેવાય અને પછી આપણે નાઇટમાં કેવું તેવું કંઈક કરીએ. ના, એ બધું ગોઠવણી ઓટોમેટિક થઈ જાય. નાઇટવાળા અમુક ટાઈમે સત્સંગનો લાભ લઈ શકે તો કરતા હોય છે. એ કરી શકાય છે અને કરે છે. પણ અમે કહ્યું છે કે મુખ્ય ધ્યાન હમણાં સત્સંગમાં નહીં રાખવાનું. બરોબર. અમે કહ્યું છે એટલે શું, આ ગોઠવણી જેવી ગોઠવાયેલી છે કે ભાઈ આ મુખ્ય અત્યારે શું છે, તમારા ઘરે લગ્ન આવું તો તમે ઘરે જમવાનું ધ્યાન રાખો, મારે ક્યારે જમવાનું છે કે લોકોને જમાડવાનું ધ્યાન રાખો. જમાડવાનું. હા, તો એવું કરવાનું શું. રમેશભાઈ સોની વઢવાણ, શુદ્ધ ચિત્ત શુદ્ધ થયા પછી આત્મામાં ભળી જાય છે એમ કહો છો, તો ચિત્તને તો શરીરનો ભાગ છે. ચિત્ત આત્મામાં કેવી રીતે ભળે? ક્યાં છે એ ચિત્ત? શરીરનો ભાગ નથી. શરીરમાં ભટકે છે, બહારે ભટકે ને શરીરમાં ભટકે. અને ચિત્ત તો જ્ઞાન દર્શન છે, આત્માનો પ્રકાશ, પણ આવરણવાળો પ્રકાશને ચિત્ત કહેવાય છે. જ્ઞાન વત્તા દર્શન એનું નામ ચિત્ત. એ અશુદ્ધ છે એટલે આત્માથી જુદું પડ્યું છે. શુદ્ધ થશે તો આત્મા જેવું થઈને અભેદ થઈ જશે. સમજાયું ને? એટલે મૂળ તો આત્માની અંદર ભળવાનું કીધું છે ને આ ચિત્તને. એ ભળવાનું એટલે શું કે છે? આત્મા તો આત્માની જગ્યાએ છે. આત્મા જેવો પ્રકાશ સ્વરૂપ થયું એટલે એક થઈ ગયા કહેવાય. અને જુદું રહે છે એટલે જુદો રહે છે. આત્મા તો એની જગ્યાએ છે જ. પણ આ વિનાશીમાં ચિત્ત જાય ને, ભજીયા અને પાણીપુરી હાઉસમાં ચિત્ત ભટકતું હોય તો આત્મામાં સી રીતે રહેવાય ચિત્ત? બરોબર. ખાવાનો મોહ છૂટી ગયો છે એટલે જેનો મોહ ખલાસ થઈ ગયો તો એનું ચિત્ત આત્મામાં રહી શકે. એટલે ભળવા જેવું થઈ ગયું ને એમ, આમ ભળે નથી ગયું, એટલે ભળવા જેવું હોય એમ. એમની ચોખ્ખા શબ્દ આત્મામાં રહેવું એવું સમજો. બરોબર. ઘરમાં રહેવું એટલે ઘર અને ઘરમાં રહેનારો બે થયા ને, એ ઘરમાં રહે છે. ચિત્ત આત્મામાં રહે છે. પછી બરોબર એ આત્મા રૂપ થઈને રહે છે. કારણ ચિત્ત એ શુદ્ધ પર્યાય રૂપે છે અને શુદ્ધાત્મા એ દ્રવ્ય રૂપ ગુણ રૂપે છે અને વિજ્ઞાન આત્મા એ દ્રવ્ય સ્વરૂપે છે. એટલે આ પર્યાય શુદ્ધ થાય ને તો મૂળ આત્મા જોડે જ હોય. પછી એવું કહેવા માંગે છે. બરોબર. આપણે ઊંડા ઉતરવાનું એટલું સમજવાનું, ચિત્ત આપણું આત્મામાં રહે એવું સમજવાનું. ચિત્ત વિનાશીમાંથી ઉપાડી લો અને અવિનાશી આત્મામાં લઈ આવો. મોના મોખા, મુંબઈ. એટલે જગત આખું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી ઊભું થયેલું છે. તો જ્ઞાનવિધિમાં હું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી જુદો એવો શુદ્ધાત્મા છું એવું કેમ કહો છો? તો જગતની રિલેટિવ માયા ભગવાને રચી છે કે નહીં એ સમજાવે ને અંતિ.
ના, એટલે આપણને અત્યારે જે અડી જાય છે એને ભગવાનની રિલેટિવ માયા એટલે માટે કહેવાય છે. ભગવાને રચી નથી, એની હાજરીમાં ઊભી થઈ ગઈ છે. અને રિલેટિવ માયા એટલે શું? સ્વરૂપની અજ્ઞાનતા, અને પછી હું મોના છું, નામની દીકરી થયું, નાની બેન છું ને એવું બધું માન્યું, એ માયા ઊભી થઈ ગઈ. રિલેટિવ માયા એટલે આ સંબંધોને રિલેટિવ માયા કહેવાય. ભગવાનની હાજરીથી ઊભું થયેલું છે અને ભગવાનની અજ્ઞાનતાથી. હવે એ બધાથી હું જુદો છું, એવો શુદ્ધ આત્મા છું, એવું હવે આપણને જાગૃતિ મળી જ્ઞાન વિધિમાં. એટલે માયા માયાની જગ્યાએ છે, રિલેટિવ સંબંધો એ ખોટા નથી, પણ એ ડ્રામેટિક હતા. એટલે જેમ નાટકમાં રાજા હોય ને એ નાટકનો પાત્ર ભજવે, હવે નાટકને સત્ય મનાયું ને એ માયા, અને એને લઈને અવતારો બગડ્યા હતા. હવે હું સમજી ગયો કે હું લક્ષ્મીચંદ તરગાડો છું અને નાટકમાં ભરતુહરી રાજા છું, એવું જુદું પાડ્યો. એ પહેલાં હું જ નાટકમાં ભરતુહરી રાજા સાચે સાચું માન્યું તો એનું નામ માયા. એટલે ભગવાનની હાજરીમાં બધું આ રિલેટિવ માયા ઉત્પન્ન ઊભી થઈ ગઈ છે. એટલે આપણી અંદરના ભગવાનની હાજરીમાં. અચ્છા. અને હવે આપણને ખબર પડે કે હું જ ભગવાનનું સ્વરૂપ તે હું છું, અને ભગવાનના પ્રકાશમાં જે દેખાય છે તે હું જોઉં છું ને જાણું છું. અને આ મોના તો પાડોશી છે. મોના કોઈની દીકરી હોય, કોઈની બેન હોય, પરણાય તો વાઈફ થાય, મમ્મી થાય, પણ તમે જુદા છો, મોના જુદા. મોના બધા સંબંધમાં છે, હું શુદ્ધ આત્મા છું. જય સચિદાનંદ. બિપિન દેસાઈ એક છે, આત્માનું સ્વરૂપ ટંકોત્કીર્ણ અને દુન્વયી ફેક્ટરથી અબાધિત હોવા છતાં તે આવરણવાળો થાય છે કે ઊંચો નીચી ગતિમાં જવા મજબૂર થાય છે. એમાં પ્રોસેસ કઈ રીતની છે? અને એ પણ સમજાવશો કે સ્વરૂપથી સુખરૂપ હોવા છતાં મૂર્છાની દવાથી પીડિત થઈને સુખમાં જ્યાં ત્યાંથી એ ખસી જાય છે, એવું સહજ સુખરૂપ સ્વરૂપ ક્યાં રહ્યું? આ પારો હોય ને, પારો એ આમ દબાવો તો શું થાય? છટકી જાય. કેમ છટકી જાય? એનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે. એવો આત્મા સુખનો કંદ છે, એની પર દુઃખ નામનું દબાણ આવે ને ત્યાંથી છટકી જાય. દુઃખ અડી ના શકે, દુઃખથી છૂટો પડી જાય. એનો સ્વભાવ જ છે. દુઃખમાં તન્મય આકાર ન થવું એવો આત્મા સ્વભાવ છે, દુઃખથી છૂટા પડી જવું. કારણ એ આત્માનો સ્વભાવ એટલે શું? આત્મા દ્રવ્ય છે, એના ગુણધર્મ છે, એની સમજણ પડે છે. જ્ઞાન, દર્શન, આનંદ, શક્તિ બધા એના ગુણો છે. અને ગુણોના આધારે એ વ્યવહારને જોઈ શકે, જાણી શકે, અનુભવી પણ શકે છે. અને જ્યાં દુઃખ લાગે ત્યાંથી ખસે છે, અને એને ભાવ થાય છે કે આ દુઃખને બદલે પેલા સુખમાં જવું છે. અને આવરણ કેવી રીતે લાગે છે? આવરણવાળો હતો જ, એ નિગોદથી અવ્યવહાર રાશિથી આવરણવાળો છે જ. જેમ એક પરપોટો એકદમ 150 ફૂટ નીચે તળાવમાં હોય ને તો એની પર દબાણ કેટલું હોય? આવડો 3 ઇંચનો ડાયામીટર હોય એનો. પછી જેમ જેમ ઉપર આવે ને 4 નો થાય, 5 નો થાય, કરતા કરતા સરફેસ પર આવે ને ત્યારે મોટું થઈ જાય એનું સ્વરૂપ. પણ આવરણવાળો છે જ. આખા સંસારના પરમાણુનું એ પર આવરણ આવેલું. પણ દાદા ભગવાનની અંદર જ્યારે પોતે સ્વરૂપમાં આવી ગયો, એટલે સહજ સ્વરૂપમાં પોતે જ્યારે આવી ગયો પછી તો ક્યારેય એમને આવરણ નથી લાગ્યું કે નિરૂમા જેવામાં પણ એમણે ક્યારેય કોઈ દેહભાવ નથી દેખાણો. તો ત્યાં આપણને એટલો સવાલ થાય એમ કે એકવાર જ્યારે એ પોતે પોતાનાપણું પ્રાપ્ત કરી લે છે ત્યારે તો પછી એને કોઈ આવરણનો ચાન્સ જ નથી. એટલે એ જ વાત સમજવાની છે ને કે એક વખત નિરાવરણ થયો, આત્મ જાગૃતિમાં આવ્યો, પછી નવું આવરણ બંધ થાય છે, જૂનું તૂટતું નિરાવરણ થતો જાય છે. અને દીપકભાઈ, સવારે મારો એક પ્રશ્ન મિસ થઈ ગયો હતો, પછી અત્યારે હું જ્યારે આવતો હતો ને પડ્યો છે અહીંયા. હા, એ પ્રશ્ન એ રીતનો છે કે બધાની અંદર વિઘટિત થઈને ભગવાન કે પરમાત્મા કે આત્મા વહેંચાઈ ગયો છે, તે બધાનો થઈને એક છે કે અલગની અંદર અલગ રૂપે રહેલો છે? અલગ અલગ રૂપે રહેલો છે. બધા જે માટલાની અંદર 1000 વોટનો બલ્બ હોય તો દરેક જુદા જુદા માટલા છે. કોકને 2 કાણા ખોલ્યા છે, કોકને 1 કાણું ખોલ્યું છે, કોકને 3 ઇંચનો થર હોય તો 2 ઇંચનો થયો છે, કોકને 1/2 ઇંચનો થર થયો છે, થોડું અજવાળું આવે છે. બસ આવરણોનો ફેર છે, માટલા જુદા જુદા ફરક. તો પછી આ મીડિયા ફિલ્મમાં અર્જુનને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે દરેકની અંદર મને જ તું તત્વ રૂપે એટલે કે આત્મા રૂપે જાણ, તો ત્યાં પાછો પોતે એક થઈ જાય છે. ના, એક નથી થતા. એ આપણી સમજવામાં લોચો પડે છે. બાકી તું મને અવિનાશી તત્વ સ્વરૂપે ઓળખ, પછી કે તું મને તત્વ રૂપે બધામાં જો, એટલે આત્મા રૂપે બધાને જો. જેમ દાગીનો હોય ને, એ વીંટીમાં સોનું છે, બંગડીમાં સોનું છે, ઇયરિંગમાં સોનું છે, નેકલેસમાં સોનું અસ્તિત્વ નોખું છે, પણ બધું સોનું કહેવાય.
તો તું બધા દીપકભાઈ દાગીનામાં 100 રૂપે મને જો. તો દીપકભાઈ એના જેવી વાત છે. તમે બિપિન દેસાઈમાં દીપક દેસાઈને કે બિપિન દેસાઈ દીપક દેસાઈમાં પોતાનું રૂપ ન જોઈ શકે? ના, એ જોવાની જરૂર શું છે? આ તો અરીસામાં હોય સરખે સરખું દેખાય કે જેવા બિપિનભાઈના તમે જ્ઞાતા દ્રષ્ટા છો તેવો દીપકનો હું જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના સરખા થયા. બિપિન કે દીપક જુદા બદલાયા કરશે. પેલી ખોખા તો. લાયકાત કે કેપેસિટી તો બંનેની એક જ ને. એક જ ખરી, પણ આવરણમાં ફેર ખરો ને. તમારું ક્ષેત્ર જુદું છે, મારું ક્ષેત્ર જુદું છે. નહીં, આ તો મેં એક ક્ષેત્ર દાખલો જુદું, કાળ જુદો, આવરણ જુદા, બધું જુદું જુદું હોય રિલેટિવમાં. રિયલમાં સ્વભાવ સરખો છે. જેવા તમે બિપિનના જ્ઞાતા દ્રષ્ટા છો એવો હું દીપકનો જ્ઞાતા દ્રષ્ટા છું. છેલ્લી વાત આટલી છે. એ જ્ઞાતા દ્રષ્ટાપણામાં ફેર નથી, એ સ્વભાવથી સરખા છે. પણ તમારું અસ્તિત્વ અને મારું અસ્તિત્વ એક નથી, અસ્તિત્વથી નોખા છે, ગુણધર્મથી સરખા છે. હવે આનું જે રિયલાઇઝેશન છે એટલે કે જે એનું અનુભૂતિ છે એ લાંબો સમય ટકી શકે ખરી? ખરી શકે ને, ટકી શકે ખરી ને. કારણ જેમ જેમ આવરણ ઓગળતા જશે તેમ ટકશે. આવરણો ધક્કા કરે છે. તમે એક દેખાતું હોય પછી બીજું આવરણ આવે ને પછી બીજું દેખાય. ફરી જોવા જાઓ ને પેલું વચ્ચે આવરણ આવ્યું હોય તો દેખાય નહીં, પછી આવરણ જાય એટલે પાછું દેખાય. તો એકવાર જાગૃતિ આવી ગયા પછી કાયમ નથી ટકતી. એનું કારણ છે ને પ્રતીતિ બેઠી છે. હજુ અનુભવની કક્ષા આવશે ને તો જેટલા અંશે અનુભવ થયો છે એ ટકવાનો છે. પણ પ્રતીતિવાળાને પુરુષાર્થ કરશો પછી અનુભવમાં આવશે. આપણે પ્રતીતિ બેઠી. પ્રતીતિ એટલે શું? તમે અહીંથી અમદાવાદ, તમે આમ અડાલજથી અમદાવાદ જવા નીકળ્યા એને બદલે મહેસાણા તરફ જતા રહ્યા તો 10 માઇલ પછી તમને ખબર પડી કે ભાઈ આ તો ખોટી જગાએ છીએ. તો તમને ખોટી જગાએ સમજણ કેટલી મિનિટમાં પડે? ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ. અને પછી પાછા ફરવા 10 માઇલ પાછા આવો, પછી 17 માઇલ આવો ત્યારે અમદાવાદ આવે. તો એ પાછા ફરવામાં ટાઈમ લાગી રહ્યો છે. પ્રતીતિ બેઠી કે હું શુદ્ધાત્મા છું, પણ હું બિપિનભાઈ માનીને જેટલા માઇલ ઊંધા ચાલેલા કે વાઈફ જોઈએ છે, ધણી જોઈએ, છોકરા જોઈએ, પૈસા જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, એ જેટલું જોઈએ એટલું તમે માઇલ કહેવાય છે. આત્માથી આઘા ગયા છો, દૂર ગયા છો. હવે જોઈતું નથી કે નોય મારું, હું આ નોય, હું કરતા નોય, એ બધાથી તમે પાછા ફરી રહ્યા છો. અને મૂળ આત્મા જ્યારે કરતા ભાવ ખલાસ થશે એટલે ડિસ્ચાર્જમાં અરે વાણી નીકળતી હોય તો હું બોલું છું એ ડિસ્ચાર્જ અહંકાર ખલાસ થઈ જવો જોઈએ. હા, બિલકુલ. ડિસ્ચાર્જનો ખલાસ થશે, ડિસ્ચાર્જનો મોહ ખલાસ થશે, ડિસ્ચાર્જની મમતા ખલાસ થશે, ડિસ્ચાર્જનું કરતાપણું ખલાસ થશે, ડિસ્ચાર્જનો હું પણ ખલાસ થશે, એટલે પોતાપણું. ત્યારે મૂળ આત્મા સુધી પહોંચીશું આપણે. દીપકભાઈ, તમારા આ જવાબથી મને એટલો તો સંતોષ થયો, પણ સાથે એક નવી વાત મળી એનું ક્લિયરિફિકેશન કરાવી લઉં કે અંતિમ પોઈન્ટ સુધી પુરુષાર્થની આ હિસાબે જરૂર તો છે જ. કેવળ જ્ઞાન થતા સુધી પુરુષાર્થની જરૂર છે અને છે જ. જય સચ્ચિદાનંદ. પુરુષાર્થ કોને કેવો સમજી લો કે આ જુદું રાખવું એ જ પુરુષાર્થ. અત્યારે પ્રતીતિવાળાએ 5 આજ્ઞા પાળવી એ પુરુષાર્થ, અને અનુભવવાળાએ જુદું રાખવું એ પુરુષાર્થ. પ્રતીતિવાળાએ 5 આજ્ઞામાં રહેવાનું. આપણને જ્ઞાન મળ્યું ને એટલે હવે 5 આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. દાદાને જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ ચાલુ છે. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાડોદરિયા ગીતા. જે માગી એ તે મળે તે વાત કેટલે ટકે સાચી હશે? કારણ કે મેં જે માગ્યું તે મળશે મને, અને મળશે તો કેટલા ટાઈમમાં મળશે? મને મારા સાસુ માટે ખૂબ મોહ છે, તો તે કેમ છૂટતો નથી? તમે માગ્યું એ મળ્યું છે, એમાં શું છૂટાડવાની ઈચ્છા થઈ? એમ નહીં, મેં તો એવું માગ્યું છે કે હું આજે પહેલી વાર અડાલજ ગઈ હતી તો મને એમ થયું કે મને અહીંયા અડાલજમાં થોડી એવી જગ્યા મળે કે હું ત્યાં રહું, તો એ મોહ મારા માટે એમ કે કેટલા ટકે એમ કે મારી ભાવના છે તો એ સાચી પડશે કે નહીં પડે ને? પડે ને. પણ આમાં કેવું છે, તમે ભાવનામાં એક વખત ભાવના ભાવો અને દાડામાં 1000 વખત ભાવના ભાવો, એમ ફેર હશે ખરો? હા, હું તો અડાલજ પહેલી વખત ગઈ હતી, નહીંતર મેં જ્યારે નિરૂમાનો સત્સંગ સાંભળું છું ત્યારે હું ભાવના તો કરું જ છું. એમ કરો, પણ ભાવના કર્યા પછી છે ને તમારી અત્યાર સુધી દાખલા તરીકે 1000 ભાવના થઈ હોય કે મને સાસુ જોઈએ, વર જોઈએ, સરસ ઘર જોઈએ, બાબલો જોઈએ, બાબલાને મારે ભણાવવો જોઈએ, ડૉક્ટર બનાવવો જોઈએ, એવું જેટલું જોઈએ હોય ને લિસ્ટમાં, ધારો કે 1000 ભાવના કરી તમે, પછી 1001 તમે કોઈ અડાલજ રહેવું જોઈએ એટલે કુદરતમાં જમા થાય છે 1001. પછી 1002 પાછું કે મને પાછું બહુ દૂર પડે, નજીક હોય તો વધારે સારું, એની કરતાં આપણું ઘર શું ખોટું, એમ પાછું 1002 બોલો. પાછું 1003-4 કે મારો બાબો ભણતો નથી, ભણે તો સારું એટલે 1003 એ થઈ. ધણી મોડો થાય છે, ખબર નહીં લફરું કરતો વહેલો આવે તો સારું, એ 1004 થઈ.
સાસુ માંદા પડે છે ને મારે બહુ સત્સંગમાં જવું, હાજર તો સારું 1005થી એવું પાછું 10-15 બીજું થાય ને પાછું એકાદ વખત અડાલ જ આવ્યા હોય તો 1150 પછી અડાલ જ આવ્યા ત્યાં અડાલ જ રહેવા જેવું છે, એટલે 1051 અડાલ જ રહેવા જેવું છે. એટલે આવું બધું આપણું થાય છે. એક ધારી અખંડ ભાવના હોય ને તો જૂની ભાવનાઓ પૂરી થયા પછી અખંડ ભાવના પ્રમાણે ઉદય આવે જ, નિયમથી આવે. તમે 1000 પછી 1001, 1002, 1003 પછી જેટલી ભાવો ઊભા થાય, એકલો સિમંદર સિટી પહોંચવું છે, શેને માટે પહોંચવું? શાંતિથી રહેવાય એવું નહીં, ત્યાંથી મોક્ષની આરાધના કરવી છે. મહાવિદ્ય ક્ષેત્રે જવા માટે લાયક થવું છે, મારે લાયક થવું છે. એ ભાવના સાથે તમે રહો ને તો તમારું પછી એ વ્યવસ્થિત આવીને ઊભું જ રહે. આ જૂનું પૂરું થાય પછી નવું એ જ આવે. એમ કે જેટલી ભાવના આપણે પહેલાં કરી હોય એના પ્રતિક્રમણ કરી નાખી તો સીધી ભાવના મળી જાય ખરી? એ હવે જે જામી ગયેલો બરફ છે એમાં કોઈ ફેરફાર ના થઈ શકે. એટલે એટલી ભાવના આપણે કરી એટલી તો ભોગવટો કરવાનો જ છે, બરોબર? એ જે ગયા ભાવમાં તમે ટપાલ લખી નાખી છે અથવા તો ગઈકાલ સુધી જે ઓર્ડર મૂકી દીધા છે એ જ દુકાનમાં માલ સપ્લાય થશે. હવે નવો ઓર્ડર બંધ કરી દો અને જૂનો માલ વેચ્યા કરો, એટલો જ ઉપાય છે. નવો ઓર્ડર મૂકવાના બંધ કરી દેવાના. અને જેને ફોન થઈને થાય તે મોકલ્યું નથી ને પ્લીઝ બંધ કરજો, તો ગાડીઓ ટ્રકો પાછી જતી રહે. પણ જે આપણા આંગણે આવી જાય તો છોડી જ ના શકો ને. એટલે જેટલું તમારો પુરુષાર્થ શું છે કે આજે કેવું છે આપણા લોકોને કેવું છે, હમણાં અડાલજ જુઓ તો અડાલજનો મોહ થાય અને ધણી માંદો પડે તો ધણીનો મોહ થાય પાછો. એટલે કયા મોહમાં તમે ક્યારે ડૂબકા મારશો ને ખબર નથી પડતી. તમારી સ્થિરતા આવવી જોઈએ કે મારો મોહ અડાલજનો મોહ કરતાં મોક્ષનો મોહ રાખો, કે જ્યાં છે ત્યાં ફાઇલો ચોખ્ખી કરીને મોક્ષે જ જવું છે. અને અડાલજ થવાય તો ઉત્તમ છે એવી ભાવના રાખો. તો મોક્ષનું નિરંતર હશે તો વાયા અડાલજ, વાયા મહાવિદ્ય ક્ષેત્ર ઇઝી પડશે એવું હેલ્પિંગ તરીકે લો. બાકી મુખ્ય તો આજ્ઞા પાળો, આજ્ઞાની પ્રાયોરિટી રાખો. દિવસ રાત આજ્ઞા તો તમારી સાથે જ છે, તો એમાં કેમ આપણે ક્ષણે ક્ષણ ચૂકીએ? મારો બીજો પ્રશ્ન છે કે મારા સાસુ માટે મને મોહ છે તો તે શા માટે નથી છૂટતો? એ જામી ગયેલો બરફ છે માટે. હવે તમારે શું નામ તમારું? ગીતાબેન. ગીતાને છે એવું રાખજો. શું? અને મોહ છે ને તો મોહમાં અપેક્ષા હોય છે ખરી સાસુ માટે? અને અકળામણ થાય છે ખરી? ના. તો મોહ કેવી રીતે કહેવાય તમારો? મોહમાં હોય જ એટલે કોઈ પણ વસ્તુ થાય તો મારા સાસુ વર્તે મને ખૂબ લાગણી થાય, એમ કોઈ પ્રત્યે ના થાય ઘરમાં. તો એ તો કહું છું તમને, એ લાગણી થાય છે ને પછી લાગણીમાં કોઈ દાડો અકળામણ થાય છે? ના. પછી ગમે જ ને હાજરી એ ના, તમારી વાત ના સાંભળે તો ના ગમે એવું બને ખરું ને કોઈ? એ તમે એને ચોખ્ખી કરો. મોહ બંધ નહીં કરવાનો, પણ મોહના પરિણામે જે અકળામણ થાય ત્યાં જ્ઞાનથી ચોખ્ખું કરો. બન્યું એ વ્યવસ્થિત, બાનો દોષ નથી. સમજાય છે તમને? આ જે આપણે શું છે કે પરિણામને સીધું બંધ કરવા જઈએ છીએ, પરિણામ સીધા બંધ નથી થતા, પછી દુઃખી થઈએ છીએ. આપણે કારણોને ચોખ્ખા કરો, અથવા પરિણામમાંથી જે બીજા કારણો ઊભા થતા હોય એને ચોખ્ખા કરો. મોહમાંથી 2 પરિણામ ઊભા થાય, રાગ અને દ્વેષ. રાગમાંથી અપેક્ષા લાગણી અને દ્વેષમાંથી અભાવ તિરસ્કાર. અત્યારે લાગણી થાય છે એટલે રાગ છે, પછી અમુક ટાઈમ પછી દ્વેષે થશે. એ માંદા પડે, કચકચ કરે, બોલ કરે, તમારું ના ધાર્યું થાય એટલે તમને અકળામણ થશે. કે મોહનું ફળ આવશે જ. ત્યારે તમે 5 આજ્ઞાથી સોલ્વ કરો કે ફળ હવે મોહ બંધ નથી કરવો પણ પરિણામ ચોખ્ખા કરો. અને ફાઇલ તરીકે ગણો. શુદ્ધાત્મા છે અને ફાઇલ છે. સાસુમાં શુદ્ધાત્મા દેખાય કરો? જોજો. કૌશલ્યા, જુનાગઢ. સવારમાં ઉઠીને પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય એમ બોલીએ છીએ. કેવળ શુદ્ધાત્મા સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી એવું પણ બોલીએ છીએ. છતાં કોઈ વાર વાણીથી બીજાને દુઃખ થઈ જાય પછી માગી લઉં છું. બરોબર છે? હા બરોબર છે, બરોબર છે. અને બીજું વધારે તમે શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી તો શું જોઈએ છે કૌશલ્યાને પૂછો તો ખરા. પછી લિસ્ટ બનાવો, પછી એનું પ્રત્યાખ્યાન કરો. હવે શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી. અને બીજાને દુઃખ અપાઈ જાય છે વાણીથી, તેની પાછળ હોમવર્ક કરો. વાણી કેમ વાંકી નીકળી? કંઈ આગ્રહ છે, અભિપ્રાય છે, અપેક્ષાઓ છે? કયા કશાયથી વાંકી વાણી નીકળે છે? હોમવર્ક કરો. સમજાય ને? કરજો. હા. સમીર, અમદાવાદ. એ કહે છે બીજી ફાઇલો માટે પડેલા અભિપ્રાય છે દૂર કરવા શું કરવું છે? પ્રતિક્રમણથી અભિપ્રાય સંપૂર્ણ દૂર થઈ જાય? થાય ને? અને થોડું જાગૃતિ ગોઠવો ને કે શુદ્ધાત્મા જુદો, પ્રકૃતિનો ભરેલો માલ સંજોગ વશાત બન્યું છે, એમાં કેમ આપણાથી અભિપ્રાય અપાય?
કોથળામાંથી કાલે ટીંડોળા નીકળે તો આપણે ટીંડોળાનો કોથળો કહીએ, પછી પરમ દાડે બટાકા નીકળે તો બટાકાનો કોથળો કેવો હોય ને? ભાઈ બદલાશે, માટે આપણે બદલાતી વસ્તુને અભિપ્રાય કેમ અપાય? એમ ધીમે ધીમે સમજીને અભિપ્રાય બદલતા જાઓ, ચોખ્ખા કરતા જાઓ. એટલે પ્રતિક્રમણ ઇનફ છે ને કે બીજું કંઈ કરવાની જરૂર છે અભિપ્રાય માટે? સમજણ ગોઠવવી પડે. ઓકે. પ્રતિક્રમણ કરો છે બરોબર છે, પણ પ્રતિક્રમણો આવી જ જાય છે આ સમજણો બધી. હા. તો પદ્ધતસરનું જાગૃતિપૂર્વક ગોઠવીએ ને તો સરસ ગોઠવી શકાય. કારણ શું છે, પ્રતિક્રમણ એટલે શું? મેં તમારી માટે અભિપ્રાય બાંધ્યો ખોટો છે, માફી માગું છું. પાછો એ શા માટે બંધાયો એ કારણો ચોખ્ખા કરવા પડે કે આ સંજોગ વશાત બન્યું, ખરેખર શુદ્ધાત્માએ કર્યું, ભાઈએ કર્યું, પ્રકૃતિએ કર્યું, ડિસ્ચાર્જ છે, કેવી રીતે એને દોષિત કહેવાય, એમ બધું એનાલિસિસ થોડું કરીએ ને તો એકદમ સહેલાઈથી ખલાસ થશે. 5 આજ્ઞાથી પ્રતિક્રમણ મૂળમાંથી, અભિપ્રાય મૂળમાંથી ખલાસ થશે. સમજાયું ને? હા. દાદા કહે છે મન અને ચિત્તમાં મોક્ષે જવાની અપાર શક્તિઓ છે. એ એટલે મૂળ શું છે? આત્મા અનંત શક્તિવાળો છે. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું વિભાવિક શક્તિથી ઉત્પન્ન થયું છે અને સ્વાભાવિક શક્તિઓ પણ છે ને વિભાવિક શક્તિથી આખો સંસાર દેખાય છે. તો કેટલી બધી શક્તિ કહેવાય આત્માને. હવે જો સ્વભાવ તરફ વળે ને તો મોક્ષે પણ પહોંચાડે, એવું કહેવા માંગે છે. શું? એટલે દીપકભાઈ, આપણે ચિત્ત શુદ્ધિ માટે આપણે ચરણ વિધિ કરીએ છીએ, દાદાના સિમ જય જયકાર કરીએ છીએ, તો પછી મન માટે કંઈ કરવાનું ખરું કે સામાયિક કરવાની ને ગાંઠો ઓગાળવા માટે? ઓકે. હા. સુરત નામ નથી લખ્યું. મને વિષયના ખૂબ જ વિચારો આવે છે, મારે શું કરવું? એ તો બ્રહ્મચર્યના 2 પુસ્તકો વાંચો, નામ નથી લખ્યું. અને ધીમે ધીમે દોષોના પ્રતિક્રમણ કરવાના. રોજ 1.5 કલાક બેસી 6ઠ્ઠી કલમ 10 વખત બોલો, સવારે 10 વખત રાત્રે, અને 10 મિનિટ 15 મિનિટ માટે વિકારી દોષોના પ્રતિક્રમણ કરો. ચેતનાબેન. ચેતના. જ્ઞાન લીધા બાદ તથા આપના દર્શન બાદ જીવનમાં પરિવર્તન જરૂર આવ્યું છે. કરતા ભાવથી દૂર રહેવાનો પ્રયત્ન ચાલુ છે, પરંતુ તેમ છતાં સતત જાગૃતિ રાખવી પડે છે. સહજ ભાવે કર્મ કરવા માટે, સતત જાગૃતિમાં રહેવા માટે આપના આશીર્વાદ આવશ્યક છે. હા, આશીર્વાદ છે. હા, અને 5 આજ્ઞા પાળવી છે નક્કી કરો, અને 5 આજ્ઞા ક્યાં ચૂક્યા ચેક કરો, અને કેવી રીતે રહેવા એવી શક્તિ માગો. એમાં પહેલી આજ્ઞામાં રહેવામાં જ સતત જાગૃત રહેવું પડે એ તો રહેવું જ પડે ને, વાંધો શું છે આપણને? પેલા સંસારમાં કકડાટ કરવામાં જાગૃત હતા, જરા દેરાણી ઊંચું બોલે ને સીધી કરી નાખી છે. તો એ શક્તિ અહીંયા વાપરો. આપના આશીર્વાદ છે. ઉમાબેન ગણાત્રા. શું છે? ઉમાબેન વેરાવળ છે કે પરિવારમાં આર્થિક વ્યવહાર અને વ્યવસ્થિત બંને વાતને કેમ એડજસ્ટ કરવું? વ્યવસ્થિત પ્રેરણા પણ કરશે અને કામ પણ કરાવશે, તો આપણે કોઈ જવાબદારી પ્લાનિંગ જ ન કરવું જોઈએ ને? ના, પ્લાનિંગ કરવાનું ને, પ્લાનિંગનો વાંધો નહીં, અને જવાબદારીપૂર્વક કરાય એનો વાંધો નહીં. અમે કરીએ છીએ ને કે ભાઈ આ 15 દિવસ જન્મ જયંતિના છે, પછી પાલનપુર જઈશું, પછી આ પ્રોગ્રામ, પછી વડોદરાનો પ્રોગ્રામ, પછી પારાયણની શિબિર આવશે, પછી જાત્રા આવશે, પછી અમેરિકાનો પ્રોગ્રામ, લંડન, બધું 1 વર્ષનું પ્લાનિંગ કરી નાખીએ છીએ. એકચ્યુઅલી મારા ઘરમાં હું જ બોસ છું, મતલબ સૌથી મોટી. એક બેબી 23 વર્ષની, બીજી બેબી 18 વર્ષની, ને બાબો 15 વર્ષનો. તો એ બધા હવે નવી ઉંમર, નવા એ લોકોને પ્લાનિંગ, એ લોકોને સપનાઓ, તો એ બધું કેમ એડજસ્ટ કરવું? અને મારા માટે હું કંઈ રાખું સિક્યોર, તો એ લોકોને મન દુઃખ થાય નેચરલી કે સેલ્ફિશ થશે મમ્મી. એટલે શું પૈસા સિક્યોરિટી રાખો? હા, એટલે મીન્સ કે હવે ફાઇનાન્સ બધું તો કરાય ને, સિક્યોરિટી રખાય, કશો વાંધો નહીં. તો બાળકોને અભાવ થાય ને, બાળકો એટલા સારા છે કે હું વ્યવસ્થિત ઉપર છોડી દઉં. ના, એવું નહીં, જે એ લોકો તો સાચવશે જ, ના સાચવે તો બી મારું વ્યવસ્થિત. ના, એવું નહીં બેન. પ્યાલો બચાવવાનો બધો જ પ્રયત્ન કરવાનો, ફૂટ્યા પછી વ્યવસ્થિત. શું? એટલે તમે વ્યવહારમાં બુદ્ધિપૂર્વક જે ગોઠવણી કરી શકો બધી કરો. અમુક PPF ખોલાવો, ફિક્સ ડિપોઝિટ કરો, અમુક રિકરિંગમાં નાખો, કરો, જરાય વાંધો નહીં. એટલે બાળકો તો બધા એમ જ કે જે પાવર ઓફ એટર્ની અત્યારથી જ અમે તમને આપી દઈએ, અમારે કંઈ જોઈતું જ નથી. ભલા બાળકો છે, પણ છતાં બધાનું હિત વિચારીને ગોઠવો, કશો વાંધો નહીં. મોટી બેબીનું તો એને આપી જ દીધું છે કે ના, હું કમાવું એની બી પાવર ઓફ એટર્ની તમને લાઈફ ટાઈમ આપું છું. કેટલા ભલા છે. હવે એમને સત્સંગમાં લાવો અને બધા પ્રેમથી રહો. એ ટાઈમે પછી હું મારી ગોઠવણી કરવા જાઉં તો કેટલું મીન્સ કે હું નીચી પડીશ. એમ નહીં, તમારા હસબન્ડ છે ને? નહીં, મધર અને 2 દીકરી, 3 જણા છો. બસ, ને પછી કોઈને બોસ તરીકે રાખ્યું નથી ભાઈઓ કે કુટુંબમાં. ના, વાંધો નહીં. તો તમારી ડેમોક્રેસી જેવું છે ઘરમાં. ના, ડેમોક્રેસી શબ્દ ખરેખર ન લાગુ પડે, પણ તમે એટલું ચોક્કસ રાખો
એ તમારી આવક જુદી હોય અથવા તો હસબન્ડનો પૈસો હોય કે જે પૈસો કે LIC કે જે સેવિંગ હોય ને એ બધું તમારા નામે રાખો, સેવિંગ કરો, જરાય વાંધો નથી. દીકરીના નામે રાખવાની કોઈ જરૂર નથી. દીકરી પરણશે તો ધણી જમાઈનો પાછો હક આવી જશે. ના એટલે એવું કંઈ તો નથી, જે પ્રોપર્ટી છે એ સેલિંગ કરીને અમુક પણ તમારા નામે તમારું રાખવાનું જ, અને તમારા નામે તમારું રાખવાનું જ. અને દીકરીઓ એ જો કમાતી હોય તો એ લોકોનું એમાંથી આ તો ગોઠવણી જો એ લોકો પરણવાની હોય ત્યાં સુધી કેમ કરવું, કે કેમ પરણાવું, કે જોબ કરાવું, કે શું કરવું, તો જોબ કરાવવાનો વાંધો નહીં, કોઈથી એડવાઇસ લેવી. ના કરાય ને, બધું સરસ વ્યવહાર કરાય. એ લોકો પોતાના પગ પર ઊભા રહે, કાલે ઓફિસ ઘરે પરણીને જાય તો એ લોકોને પગ પર ઊભા રહેવાની ત્રેવડ હોય, વાંધો ના આવે. અને સત્સંગમાં ખાસ તો લઈ આવો તો એ લોકોને પણ જીવન ગોઠવવાની સૂઝ પડશે. આમ તો જ્ઞાન બે લીધું છે. હા પણ પછી હા બહુ સરસ, તો જ્ઞાનથી આગળ વધો. હા એટલે એમ બી હું ચાહું છું કે આ સેલ્ફ ક્રિયાકારી જ્ઞાન છે તો એ લોકોને નેચરલી થવું જોઈએ, તો થશે. તો આઈ એમ વેઇટિંગ ફોર ધેટ થિંગ કે એને એવું નહીં, બેન નેચરલી જુદું કહેવા માગે છે. આપણે શું છે, બે શબ્દ સમજી લો કે વ્યવહારમાં કરવું પડે એવું બધા જ પ્રયત્નો કરવાના છે. અંદર સમજવાનું છે કે બન્યા પછી વ્યવસ્થિત, અંદર સમજવાનું થઈ રહ્યું છે અને બહાર કરવું પડે, બે જુદું છે. ને મારી બી એકદમથી સિચ્યુએશન ચેન્જ થઈ છે, તો ધર્મમાં તો આવવાનો કોઈ ચાન્સ નથી ને હું હવે એકદમ મતલબ ડીપલી આઈ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ, પણ વ્યવહાર બધો બાકી છે, જવાબદારીઓ બાકી છે. જો ચિંતા કરવાની જરૂર નથી, છોકરીઓ એના ટાઈમે પરણશે. આપણે એને પૂછવાનું તારો બેટા શું ઈચ્છા છે, પરણવું છે કે? તો કે ના મમ્મી હજુ 2 વર્ષ મારે જોબ કરીશ. ઓકે. તારે નાની? તો કે મારે હજુ 7 વર્ષ બાકી છે. ઓકે. એટલે 5-7 વર્ષની વાત પૂતી ગઈ, 2 વર્ષ ને 5 વર્ષ 7 વર્ષ. પછી ધીમે ધીમે અત્યારે કે તું પહેલાં ભણીને તૈયાર થા, તારા જોબ પર તારો પગ પર ઉભા રહેવા જોબ કર, સરસ આવડત ડેવલપ કર તારી, સત્સંગમાં આવતા થાવ. અને ધીમે ધીમે એનું કંઈક હિસાબ હશે ને. ધણી જન્મવાનો બાકી હશે કે જન્મી ચૂક્યો હશે? નેચરલી જન્મી ચૂક્યો હશે. જન્મી ચૂક્યો હશે તો શું થવાનું બાકી છે? ભેગા થવાનું. ને જો કે તો વ્યવસ્થિત ભેગું કરશે. આપણે પ્રયત્ન કર્યા કરવાનો, લગ્નમાં સરસ સાડી બાડી પહેરાવીને લઈ જવાની બેબીને, કહેવાનું બેન જો ધ્યાન રાખજો અમારી બેટી મોટી થઈ ગઈ. ધીમે ધીમે ગોઠવાઈ જશે. તો બધાનું મગજ હાઈફાઈ ટાઈટ છે, મીન્સ કે સુપરિટી કોમ્પ્લેક્સમાં જો કેમ કંઈક એ લોકોનો હાઈફાઈ ટાઈટ છે મગજ બંનેનો. હા મતલબ એમ કે અમે કંઈક બનશું કરશું, એમને કરવા દો, એમને કરવા તમને મૂકીને જવું નથી. તો બરોબર છે, અમારે વાંધો નથી, તમે કે નહીં જાઓ તો હાથે રહીશું આપણે. પાછું તમે દુઃખી થશો નહીં, ગૂંચવાડામાં આવશો નહીં. સ્ટેપ બાય સ્ટેપ નજીકનું વર્તમાન સુધારો. જેમ ગાડી ચલાવનારો 300 ફૂટ પછી નથી જોતો, 30 ફૂટની અંદર જુએ છે. સમજાય છે ને? ચિંતા તો જ્ઞાન લીધા પછી થતી નથી. એ તો મને એક છે, જ્ઞાન લીધું ને બધું સરળતાથી ઉકલે છે. પેલા બ્રેડ બટર ખાતા ને હવે બ્રેડ બટર જામ ખાઈએ છીએ. બહુ સરસ. જ્ઞાન લીધા પછી એ તો મને ચિંતા નથી, તો મેં તો વ્યવસ્થિત જ ઉપર છોડી દઉં, કંઈ પ્લાનિંગ કે ના કરું કે ના. નજીકનું 300 ફૂટનું જોવાનું, શું સિગ્નલ જોવાના, ટ્રાફિક જોવાનો, એક્સિડન્ટ ન થાય બધું સાચવાનું, પછી ગાડી ચલાવી જવાની. નજીકનું વ્યવસ્થિત વિચારી જોવાનું. વ્યવસ્થિત બન્યા પછી વપરાય છે. નજીકનો વ્યવહાર બધો વિચારી જોવાનો અને બન્યા પછી વ્યવસ્થિત કહેવાનું. તો બી આજે ફરી તમારા આશીર્વાદ મળે એવી. હા આશીર્વાદ છે. જય સચિદાનંદ. મોક્ષ શું છે અને મોક્ષનો એટલો મોહ શું કામ, અને આપણે જીવિત જગતમાં મોક્ષને અનુભવી શકીએ છીએ? મોક્ષ એટલે એવું હશે ને કે ઉપર જતા રહેવાનું, ક્યાંક બેસવાનું, પછી એવું જ માનીએ ને. ઘર, બૈરી, છોકરા, ધણી છોડી દેવાના, પૈસો આટલી મહેનત કરીને કમાય બધું છોડી દેવાનું, મોક્ષ જતા રહેવાનું. એવું નથી મોક્ષ. મોક્ષ એટલે તમને સુખ ગમે કે દુઃખ ગમે? સુખ જ ગમે. એ ટેમ્પરરી હોય તો ચાલે કે પરમનન્ટ હોય તો વધારે સારું? પરમનન્ટ હેપીનેસ એના મોક્ષ. ઉપર બીજી કોઈ છે નહીં. આ સંસારમાં રહીએ, કોઈ પરિસ્થિતિ આપણને દુઃખદાયી ના થાય, બધી પરિસ્થિતિમાં આપણે પોતાના સનાતન આનંદમાં રહી શકીએ, એના મોક્ષ. એટલે મોક્ષ 2 સ્ટેજ હોય છે. એક સંસારમાં તમામ દુઃખોથી મુક્તિ, એ પહેલા સ્ટેજનો મોક્ષ છે. અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ, એ છેલ્લો મોક્ષ કહેવાય છે. આ મોક્ષ પહેલો. હવે આ જગતમાં દુઃખ શેનાથી થાય છે? કોઈ ધણી દુઃખ આપે છે, વાઈફ દુઃખ આપે, છોકરા દુઃખ આપે, સાસુ સસરા દુઃખ આપે, દેહ દુઃખ આપે. દુઃખ શેનાથી હશે માણસને? કર્મને.
અણસમજણથી. કર્મ તો ખરું, પણ અણસમજણ માત્રથી દુઃખ છે. અને અણસમજણથી રોંગ બિલીફથી દુઃખ છે. રોંગ બિલીફ ખલાસ થઈ જાય તો દુઃખ મટી જાય. રાઈટ બિલીફથી સુખ છે. એટલે સાચી સમજણથી કોઈ પરિસ્થિતિમાં આપણને દુઃખ ના રહી શકે. અને દાદા ભગવાને સાચી સમજણ પોતે નિરંતર આખા જીવનમાં રહ્યા અને એવી સમજણ આપણને આપે છે કે એને વિજ્ઞાન કહ્યું. એટલે મોક્ષની ઈચ્છા કેમ માણસને થાય છે? કારણ આત્મા પોતે જ આનંદ સ્વરૂપ છે. એને દુઃખ સહન થતું નથી, ગમતું જ નથી. એને મોક્ષ શબ્દ ખબર નથી, પણ કોઈ પણ નાના જીવડાને છે ને દુઃખ નથી ગમતું. જોજો ને કીડીને મરચું છાંટો ને ભાગદોડ કરી મૂકે, અને ખાંડ મૂકો ને, વાડકી ભરીને ખાંડ મૂકો ને તો થોડી વારમાં એક આવે, પછી ધીમે ધીમે આખું ગામ ભેગું થાય લોકોનું. ધીમે ધીમે ઉપાડીને પેલા થોડું ખાઈ લે, પછી ઉચકીને લઈ જાય મમ્મી બાબા માટે. બોલો કેવું મહેનત કરે છે ને, એને સુખ ગમે છે. વાંદરાને જો પકડો ને તો ભાગી જાય, પાંજરાને તો ત્રાસ લાગે ને, છૂટો મૂકો તો મજા કરે. એટલે દુઃખ કોઈને ગમતું નથી, સુખ ગમે છે. અને સુખ જીવ માત્રને સુખ જોઈએ છે. હવે સુખ શેનાથી મળે ખબર નથી. એટલે પૈસાથી સુખ મળશે, પૈણીશ તો સુખ મળશે, છોકરા હશે તો સુખ મળશે, ભણીશ સારું તો સુખ મળશે, નોકરી સારી તો સુખ. એ માન્યતા કંઈક આધાર લે છે. જેમ નાનું બચ્ચું જન્મે ને તેને પેલું ચૂસણીયામાં સુખ લાગે, ટોટી ચૂસ્યા જ કરે, અને ખેંચવાનું તો રડા કરે, મોઢામાં ખુશ થઈ જાય. થોડા દાડા પછી ટોટી જ ફેંકી દે. રમા ગાડી પકડે, ડીંગલી પકડે, એ થોડા દાડા પછી ફેંકી દે. એટલે જીવ માત્ર અનુભવ કરે છે કે આમાં સુખ આવે છે, નથી આવતું એટલે ફેંકી દે છે. પછી બીજું માગે છે, બીજું સુખ લે છે, અનુભવ કરે છે, નથી એટલે ફેંકી દે છે. એમાં અનંત અવતાર દરેક અવસ્થામાં સુખનો અનુભવ કરી, સુખ નથી એવો આપણે અનુભવ કરીને બહાર નીકળેલા છે. નહીં કેટલાક જુગાર રમે, કેટલાક દારૂ પીએ, આપણને ગમે એવું તો આપણને નથી કરતા. તો આપણે એ અનુભવ લઈને બહાર નીકળી ગયા છે. અને જે આજે રમે છે, દારૂ પીએ છે, એને લાગે છે મજા છે, આઈ એમ હેપી, આઈ એમ એન્જોઈંગ. પછી અનુભવ કરશે કે આ સાચું સુખ નથી, આ તો ભયંકર રીપેમેન્ટમાં દુઃખ આવે છે. આ જેટલા સુખ બહારથી લે છે ને એ ઉછીના લે છે, કારણ અંદરનું એને ખબર નથી. એટલે કુદરતની પૂતગલની બેંકમાંથી સુખ લે છે. સુખ લઈને રીપેમેન્ટો આવે એટલે દુઃખી થાય. એટલે થાય કે આમાં સુખ નહોતું, બીજામાં સુખ લેવા જાય છે. બેંકમાંથી 25,000 લીધા એટલે આપણે થાય સુખી થઈ ગયા, પછી પેલા ઉઘરાણી કરે એટલે દુઃખ આવે ને. એવો સંસાર છે. આ દેહમાંથી સુખ લીધા ને એ દેહ પાછું દુઃખ આપે. ધણીમાંથી સુખ લીધા કે વાઈફમાંથી સુખ લીધા એ દુઃખ આપે. એટલે આ દુઃખ આવે છે ને એટલે એમ થાય કે આમાં સાચું સુખ નથી. પણ સાચું સુખ બતાડે કોણ? જેમ પેલી કસ્તુરી નાભી હોય ને, કસ્તુરી મૃગ, નાભીમાં જ કસ્તુરી ડૂંટો ઉત્પન્ન થાય ને એટલી સુગંધ આવે ને, એ તરફડે ક્યાંથી સુગંધ આવે, ક્યાંથી, એટલે તારે મય જ છે. સૌથી નજીકની વસ્તુ જલ્દી જડે જ નહીં, ખબર છે? આત્મા સૌથી નજીક ખરેખર આપણું પોતાનું સ્વરૂપ જ છે. અને બહાર ખોળવા જઈએ છીએ, અહીંથી ત્યાંથી, ત્યાંથી ત્યાં. ઠેઠ છેલ્લે જ્યારે પોતાને કોઈક જ્ઞાની ભેગા થાય દાદા ભગવાન જેવા, અને એ જ્ઞાન આપે કે તું પોતે જ આત્મા છે અને તારું સુખ તારી મય છે, બહારથી નહીં મળે. એ દ્રષ્ટિ રોંગ બિલીફ છૂટે, રાઈટ બિલીફ મળે ને ત્યારથી સુખ એને અનુભવમાં શરૂ થાય. ત્યારથી પછી વૃત્તિ પછી બહાર ભટકવાની બંધ થઈ જાય. વૃત્તિ વહે નિજ ભાવમાં, આત્મભાવમાં પાછી આવવા માંડે. ધીમે 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 એકાદ બે અવતારમાં બહારનું બધું છૂટતું જાય અને પોતાના આત્મારૂપ પોતે થઈ જાય. અને એને કાયમનો મોક્ષ કહેવાય. આખો કેવળ આત્મારૂપ થઈ ગયો પોતે એટલે મોક્ષ કાયમનો. આપણા જૂનાગઢમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પ્રશ્નોત્તરી સત્સંગ રહેશે 7 જાન્યુઆરી સાંજે 4:30 થી 7:30. જ્ઞાનવિધિ ભેદ જ્ઞાનનો પ્રયોગ રહેશે 8 જાન્યુઆરી સાંજે 4 થી 7:30. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 9 જાન્યુઆરી સવારે 9:30 થી 1. પૂજન આરતી સાંજે 4:30 થી 7:30. વિશેષ ભક્તિ રાત્રે 9 થી 10:30 દરમિયાન. મહોત્સવ સ્થળ જૂનાગઢ ત્રિમંદિર, ખામધરોલ ચોકડી, જૂનાગઢ બાયપાસ રોડ, જૂનાગઢ. સંપર્ક 9924344489. આપ સર્વે પણ જૂનાગઢમાં નવનિર્મિત ત્રિમંદિરના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં પધારી જ્ઞાન અને ભક્તિસભર આ કાર્યક્રમમાં પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે. સ્વયંની ઓળખ તરફ લઈ જતા સત્સંગ,
આપ સૌની અંદર બિરાજેલા આત્મજ્ઞાની દીપકભાઈની સહજ પળો. દાદાની વાણીનો ઝળહળતો પ્રકાશ. સવારની એનર્જેટિક શરૂઆત. જ્ઞાન અને જ્ઞાની સાથે ઓલવેઝ કનેક્ટેડ રાખતી દાદા ભગવાન પરિવારની એપ. જ્ઞાન બીજનું સિંચન, પ્રત્યક્ષ જ્ઞાની સાથે કનેક્શન અને વહેતા જ્ઞાનની ધારા સાથે કનેક્ટ કરતી કડી. એ કનેક્ટ એપ. કનેક્ટ વિથ જ્ઞાન એન્ડ ધ જ્ઞાની.